રાજ્યમાં આગામી 3 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે અપાયું એલર્ટ. દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં પવન સાથે પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં થઈ મેઘમહેર. 8 તાલુકામાં 7 થી 12.5 ઇંચ સુધી ખાબક્યો વરસાદ. 28 તાલુકામાં 2 થી 6 ઇંચ સુધીનો નોંધાયો વરસાદ. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12.64, સૂત્રાપાડામાં 12.36, કેશોદમાં 10.94, પાટણ વેરાવળમાં ખાબક્યો 10.8 ઇંચ વરસાદ. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં નોંધાયો વરસાદ. 2 કલાકમાં વલસાડના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. કપરાડા પારડીમાં 2 ઇંચ, ઉમરગામ ધરમપુરમાં 1.5 ઇંચ અને વાપીમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. ખેરગામમાં 1.85 અને પાટણ વેરાવળમાં વરસ્યો 1 ઇંચ વરસાદ. ઉપલેટામાં પહેલા વરસાદમાં જ આબમાંથી વરસી કૃપા. ગધેથડ ગામ પાસેનો વેણુ 2 ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં સારા વરસાદથી વેણુ 2 ડેમ 100% ભરાયો. ડેમની નજીકના ગામમાં અપાયું એલર્ટ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદ. સતત વરસાદના કારણે જનજીવનને અસર. હરણાસા, લાઠી, કદવાર સહિતના ગામોમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. સૂત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ. અનેક ખેતર બેટમાં ફેરવાયા. સૂત્રાપાડામાં સતત 3 દિવસથી મેઘ સવારી યથાવત. કનેહર વિસ્તારના ખેતર થયા પાણી. ગીર સોમનાથમાં ભારે વરસાદની અસર. વાવડી ગામના ખેતર ફેરવાયા બેટમાં. સૂત્રાપાડાના ખેતરમાં ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાતા મુશ્કેલી. સૂત્રાપાડામાં ખાબક્યો છે વ્યાપક વરસાદ. જૂનાગઢ જિલ્લામાં સુપડાધાર વરસાદ. 2 દિવસમાં કેશોદમાં 15, માંગરોળમાં 14, માળિયામાં 12 અને માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર. નદી નાળા છલકાયા તો ખેતરો થયા પાણીથી તરબોળ. જેઠ જુલાઈમાં જોરદાર વરસાદથી ખેતી પરનું સંકટ થયું હળવું. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ. રસ્તા પર પાણી ભરાતા અવરજવરમાં મુશ્કેલી. વાહનોની ગતિ પર લાગી બ્રેક. પ્રશાસને પણ લોકોને કામ વગર બહાર ન નીકળવાની આપી સૂચના. જૂનાગઢના માણાવદર પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે ગિરિરાજનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણીએ ઘૂસણખોરી કરી. દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા. પાલિકાના નબળા શાસકોના પાપે લોકોની ઘરવખરી અને માલ સામાનને વ્યાપક નુકસાન. જૂનાગઢમાં સતત વરસાદ બાદ પાણી ભરાવાથી પરેશાની. શહેરના દોલતપરા વિસ્તારમાં ગોઠણ સુધી ભરાયા પાણી. સ્થાનિકોના ઘર સુધી પાણી પહોંચી જતા પરેશાની. પહેલા વરસાદે જ માપી લીધું જૂનાગઢ મહાનગરપાલિકાનું પાણી. વલસાડમાં ભારે વરસાદના કારણે ભરાયા પાણી. સાયન્સ કોલેજ કેમ્પસ પાસે રસ્તા પર ફરી વળ્યા પાણી. વલસાડ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ. જનજીવનને પડી અસર. અમદાવાદમાં સાંજના સમય બાદ સામાન્ય વરસાદ. ગોતા, સાયન્સ સિટી, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર સાંજે વરસ્યો વરસાદ. કલોલમાં જોવા મળી મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ. ગાંધીનગર શહેરમાં પણ વરસ્યો હળવો વરસાદ. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો બાયડમાં. માત્ર 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળોએ ભરાયા પાણી. મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. મોડાસા, બાયડ, નડિયાદ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે વરસાદ વરસ્યો પ્રાંતિજમાં. માર્ગો ઉપર ભરાયા પાણી. વિજયનગર, વડાલી, તલોદ, પોગલું, પિલુદ્રા, બાકલપુર, કમાલપુર, વદરાડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વિજયનગરના ભાખરા, વજેપુર, મોદરી, આશ્રમ, ચીઠોડા અને ટોલ ડુંગરીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદ વરસતા વિજાપુરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા. ટીબી રોડ, સરદાર ચોક અને ગોવિંદપુરા રોડ પાણીમાં ગરકાવ. મુખ્ય માર્ગ પર જળ જમાવડાને કારણે વાહન ચાલકોને હાલાકી. વરસાદી પાણીમાં ફસાયા કેટલાક વાહનો. રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદે જ ભૂવો પડ્યો. પાલિકાના ભ્રષ્ટ આયોજનને કારણે પાટણવાવ રોડ અને તાલુકા પંચાયતની કચેરી પાસે ભૂવો પડ્યો. કેટલાક વાહનો ભૂવામાં ફસાયા. પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરેલા જનતાના ટેક્સના નાણાં પર પાણી ફરી વળ્યું.
રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘમહેર. સામાન્ય વરસાદમાં જ ગેલેક્સી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ અને અવેડા ચોકમાં પાણી ભરાયા. બેના વહેતા કરી દીધું. વોકળામાં વહેતા થયા પાણી. ધોરાજી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલ્યાસણ પાસે બ્રિજ ઉપર પાણી ભરાયા. નવા બનેલા ઓવરબ્રિજ પર પણ ગોઠણ ડૂબ પાણી ભરાયા. એન્જિનિયરોની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. અમુક લોકોને વાહનો પાછા વાળવાની પડી ફરજ. અમરેલી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. બગસરામાં પણ મેઘરાજાએ વરસાવી મહેર. શહેરી વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. ખેતી પાક માટે વાદળોમાંથી વરસ્યું કાચું સોનું. પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. કુતિયાણા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. હમદપરા, ગોકરણ, માલ અને કોટડા સહિતના ગામો ભીંજાયા. ખેતી પાકને મળ્યું નવું જીવનદાન. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો દાહોદના ફતેપુરામાં. માર્ગો પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર. દુકાનોમાં ફરી વળ્યા વરસાદી પાણી. ઘુઘસ, નાની મોટી ચરોલી સહિતના વિસ્તારમાં ખાબક્યો વરસાદ. ધીમી ધારે વરસાદ વરસ્યો દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં. સિંગવડ, સાકરિયા, દાસા સહિતના વિસ્તારમાં વરસ્યો હળવો વરસાદ. પવન સાથે હળવો વરસાદ વરસ્યો દાંતામાં. ગરમી અને ઉકળાટમાંથી મળી રાહત. અંબાજીમાં પણ જામ્યો વરસાદી માહોલ. પવન સાથે વરસાદ સમી તાલુકામાં. જલાલાબાદ, વરાણા, દાઉદપુર, બાસ્પા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ. પવન સાથે વરસાદ વરસ્યો લુણાવાડા શહેરમાં. માર્ગો થયા પાણી. શહેર ઉપરાંત વિરણિયા, પાનમ, પાલ્લા, ઝારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. મહીસાગર જિલ્લાના ખેડૂતો સારા વરસાદની જોઈ રહ્યા છે રાહ. વાદળછાયા વાતાવરણની વચ્ચે કપડવંજમાં વરસાદી ઝાપટા. માર્ગો પરથી વહેતા થયા પાણી. ઉકળાટ અને અસહ્ય બફારાથી રાહત. લાંબા સમયથી ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની રાહ. પ્રથમ વરસાદે જ ખોલી સુરત મહાનગરપાલિકાની પોલ. નેશનલ એક્સપ્રેસ વે નંબર 4નો સાઇડ સોલ્ડરિંગનો ભાગ ધોવાયો. મોટી નારોલી ગામ નજીક માટીનું ધોવાણ. કામની ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ. વરસાદી માહોલ વચ્ચે તોતિંગ વૃક્ષ ધરાશય થયું. બાયડ દહેગામ હાઈવે પર વાહન વેપાર પર અસર. હંગામી ધોરણે સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા. ફાયર બ્રિગેડની ટીમે જાહેર માર્ગ પરથી વૃક્ષ હટાવ્યું. મુંબઈમાં ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ. અંધેરીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રસ્તો બંધ. મહાપાલિકાના કર્મચારીઓને કરાયા તૈનાત. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. અસમમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન. અસમને અરુણાચલ પ્રદેશ સાથે જોડતો રસ્તો તૂટ્યો. સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓએ પરિસ્થિતિનું કર્યું આંકલન. રસ્તાના રિપેરિંગની હાથ ધરાઈ કામગીરી. મધ્યપ્રદેશના જબલપુરમાં થોડા કલાકના વરસાદમાં જ પૂર જેવી સ્થિતિ. શહેરના નદી નાળાના જળસ્તર વધ્યા. જબલપુરના અનેક વિસ્તાર તળાવમાં ફેરવાયા. પાણીમાં ડૂબેલી એક કારનું માત્ર છાપરું જ પડ્યું નજરે. પવિત્ર અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ. બાલતાલથી અમરનાથ યાત્રીઓનો જથ્થો નીકળ્યો. વરસાદને કારણે કેટલાક લોકોને થયો વિલંબ. પહલગામ પહોંચેલા યાત્રીઓનો જથ્થો આવતીકાલે થશે રવાના. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના સંકેત નહીં. પેટ્રોલ ડીઝલ અને એલપીજીના રિટેલ વેચાણમાં સરકારી ઓઇલ કંપનીઓને હજુ પણ 74,781 કરોડનું નુકસાન. હોર્મુઝ સંકટની વચ્ચે પેટ્રોલના ભાવ દુનિયામાં 35, ભારતમાં 5% વધ્યા હોવાનો કેન્દ્રનો દાવો. યુદ્ધના કારણે પેદા થયેલા એલપીજી સંકટ બાદ હવે કેન્દ્ર સરકાર દેશની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તૈયાર કરી રહી છે મેગા યોજના. સરકારી ઓઇલ કંપનીઓ હવે દેશમાં 30 દિવસનું રણનીતિ એલપીજી રિઝર્વ બનાવવાની તૈયારીમાં. ભારત પેટ્રોલિયમ એલપીજી સંગ્રહ ક્ષમતા 340,000 મેટ્રિક ટન કરવા 5,000 કરોડનું કરાશે રોકાણ. વોટ્સએપમાં યુઝરનેમ ફીચર મુદ્દે મેટા કંપનીએ કેન્દ્ર સરકારને આપી હૈયાધારણા. સેલિબ્રિટીઓના યુઝરનેમ અન્ય કોઈએ લીધા હોવાના દાવાને ગણાવ્યો ખોટો. સેલિબ્રિટીઝના યુઝરનેમ કાયદેસરના એકાઉન્ટ માલિકો સુધી જ મર્યાદિત. ફીચરમાં અનેક સ્તરની સુરક્ષા રખાઈ હોવાનો કર્યો દાવો.
યુઝર નેમને લઈ વોટ્સએપ બાદ હવે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને ફટકારી નોટિસ. કંપનીને યુઝર નેમનું ફીચર લાગુ રાખવાની મંજૂરી કેમ આપવામાં આવે તે અંગે પૂછ્યો ખુલાસો. બંને કંપની તરફથી હજુ નથી આવી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા. ભારતને વિકસિત કરવા જાપાને મિલાવ્યા હાથ. જાપાનના પ્રધાનમંત્રી સના અને પીએમ મોદી વચ્ચે દિલ્હીમાં યોજાઈ બેઠક. વેપાર, સુરક્ષા સહિત થયા અનેક કરારો. 10 વર્ષમાં જાપાન પાસેથી ભારત લાવશે 10 ટ્રિલિયન યેનનું રોકાણ. સ્થપાશે 1000 બાયોગેસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્લાન્ટ. પ્રોવિડન્ટ ફંડમાંથી કર્મચારીઓ હવે નહીં ઉપાડી શકે 75%થી વધુ રકમ. પરિવારના સભ્યની ગંભીર બીમારીના કિસ્સામાં જ 75% પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની અપાશે છૂટ. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે બહાર પાડ્યું નોટિફિકેશન. સુરતમાં નાસિરનગરમાં ડિમોલિશન કાંડમાં હાઈકોર્ટે સરકારને લીધી આડે હાથ. ઝાટકણી કાઢતા કહ્યું રાજ્ય સરકારનું વલણ કેમ નથી સ્પષ્ટ. શું સરકારની નાગરિકો પ્રત્યે કોઈ જવાબદારી નથી? કોર્ટે કોર્પોરેશન અને પોલીસને આપી સ્પષ્ટ ચેતવણી. તપાસમાં જે પણ કસૂરવાર તરીકે સામે આવશે તો કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરવામાં ખચકાશે નહીં. લોકો હવે ઘરે બેઠા દાખલ કરી શકશે રેવન્યુ કોર્ટ કેસ. મહેસૂલ ખાતાની કચેરીઓમાં કર્મચારીઓના વર્તન સહિતના ફીડબેક લોકો આપી શકશે QR કોડથી. નવી નિમણૂક મેળવનાર 2300 મહેસૂલ તલાટીઓને નિમણૂક પત્ર અર્પણ કરવાના કાર્યક્રમમાં વિવિધ સેવાનો કરાયો પ્રારંભ. જીકાસ પ્રવેશમાં 4 રાઉન્ડ બાદ સરકારે અંતે યુનિવર્સિટીઓ કોલેજોને પ્રવેશ રાઉન્ડ કરવાની આપી સત્તા. યુનિવર્સિટીની ગાઈડલાઇનમાં કે કોલેજો પોતાની રીતે આપી શકશે 6 થી 15 જુલાઈમાં ઈચ્છે તેટલા રાઉન્ડમાં પ્રવેશ ઓફર. મેરિટની જવાબદારી કોલેજ યુનિવર્સિટીઓની રહેશે. MBA MCAની બેઠકો વધી પરંતુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં થયો ઘટાડો. ચાલુ વર્ષે 30,000 બેઠકો માટે માત્ર નોંધાયા 4,857 વિદ્યાર્થી. 7 નવી કોલેજોને મંજૂરી મળતા 2,000 બેઠકો વધશે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા અને બીજી બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ. પ્રથમ વખત સૌથી ઓછા સમયમાં જાહેર થશે રિઝલ્ટ. પૂરક પાસ વિદ્યાર્થીઓને ઇજનેરી, ફાર્મસીથી માંડીને નર્સિંગ સહિતના કોર્સમાં મળશે પ્રવેશ. સરકારી હાઈસ્કૂલના શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર. ધોરણ 9 થી 12ના શિક્ષકોની બદલી માટે શનિવારથી પ્રક્રિયા શરૂ. 14 તારીખે ફાઇનલ મેરિટ થશે જાહેર. મહિલાઓ અને બાળકો માટે ગુજરાત પોલીસનું ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ. અભિયાનનો મુખ્ય હેતુ સાયબર ગુનાઓને રોકવા અને સાયબર જાગૃતિ વધારવી. રાજ્યના 20 લાખ વિદ્યાર્થી સહિત 45 લાખ લોકોને અપાશે ટ્રેનિંગ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં હવે હરસ મસા ભગંદરની સારવાર માટે આધુનિક લેઝર પદ્ધતિ. ડોક્ટરોની તાલીમ માટે યોજવામાં આવી વર્કશોપ. 100થી વધુ ડોક્ટરોએ લીધો ભાગ. ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરીઓ ઝડપથી આપવા ટૂંક સમયમાં અમલી બનાવાશે ગ્રીન ચેનલ સિસ્ટમ. જીપીસીબીના ધક્કામાંથી મળશે મુક્તિ. ઉદ્યોગોને અરજીની સાથે તત્કાલ મંજૂરી મળે તેવું આયોજન. વન પર્યાવરણ વિભાગમાં સ્માર્ટ વહીવટ સુધારાનો ડ્રાફ્ટ પણ તૈયાર. અમદાવાદ રેલવેનું નવું ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર. 130થી વધુ પેસેન્જર અને 160થી વધુ માલગાડીનું સમય પાલન અને મુસાફરોની સુરક્ષા કરશે સુનિશ્ચિત. 24 કલાક રહેશે કાર્યરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ યોજાશે 4 જુલાઈએ. અમદાવાદના થલતેજમાં કરાયું આયોજન. દેશભરમાંથી ઉમટી પડશે પ્રતિનિધિઓ. ઉદ્યોગ સાહસિકો પોતાની સફરના અનુભવો કરશે શેર. કાયદાકીય પ્રક્રિયામાં એઆઈનો અંધાધૂંધ ઉપયોગને લઈ સુપ્રીમ કોર્ટે જાહેર કરી ચેતવણી. હવેથી ફેક ચુકાદાઓને લઈને કોઈપણ પ્રકારની દલીલ નહીં ચલાવી લઈ લેવાશે આકરા પગલાં. એઆઈથી તૈયાર થયેલા ફેક ચુકાદા કોર્ટમાં રજૂ કરવા તે ન્યાયતંત્ર માટે ઝેરી ગેસ લીક સમાન. ચુકાદામાં એક લાઇન પણ એઆઈની ફેક માહિતીના આધારે હશે તો સંપૂર્ણ ચુકાદો કરાશે રદ. રામ મંદિરમાં દાનચોરીના કેસમાં આરોપી અવિનાશ શુક્લાની સઘન પૂછપરછ. અવિનાશ પાસેથી મળી હતી 20 લાખ રૂપિયાની રોકડ. આરોપી લવકુશના પરિવાર પાસે માંગવામાં આવ્યો ભવન નિર્માણનો નકશો. આરોપી અવિનાશ છે પોલીસ રિમાન્ડ પર. કેતન અગ્રવાલ હત્યા કેસમાં કાર્યવાહીનો દોર. આરોપી સિયા અને ચેતનને કોર્ટમાં કરાશે રજૂ. બંનેના પૂર્ણ થઈ રહ્યા છે રિમાન્ડ. સિયાનો થઈ શકે છે પોલીગ્રાફ ટેસ્ટ.
પિતા અયાતુલ્લા ખામેનેની અંતિમ વિધિમાં સામેલ નહીં થાય મુજતબા ખામેને સુરક્ષાને લઈ કરાયો નિર્ણય. હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજોને ઈરાનની ચેતવણી. નક્કી કરેલા રસ્તા પરથી જ જહાજે થવું પડશે પસાર. નિયમ તોડનારને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ઈરાનની ચીમકી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની ઈરાનને વળતી ચેતવણી. હોર્મુઝ ખાડીમાં કોઈ જહાજ પર હુમલો કરવાની હિંમત ન કરે ઈરાન. જહાજ પર હુમલો થયો તો અમેરિકા કરશે આકરી કાર્યવાહી. સંયુક્ત રાષ્ટ્રમાં પણ અમેરિકાની ઈરાનને ચેતવણી. હોર્મુઝ ખાડીના મુદ્દે ઈરાનને અપાઈ ચેતવણી. હોર્મુઝ ખાડીમાં ઈરાને ચંચુપાત કર્યો તો નહીં સહન કરે અમેરિકા. યુએનમાં અમેરિકાના પ્રતિનિધિનો જવાબ. ઈરાન ન લે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પરીક્ષા. જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા 3 વ્યાજખોર. મોબાઈલના વેપારીને ફસાવ્યો હતો જાળમાં. બમણી રકમ ચૂકવી દીધી છતાં કરતા હતા પઠાણી ઉઘરાણી. ખોટો ભાડા કરાર કરીને મકાન પડાવી લીધાનો પણ આરોપ. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખનનને લઈ નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ. જરિયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં 8 હેક્ટર વિસ્તારમાં ગેરકાયદે ખનન થયાની માહિતી. નિયમના ભંગ બદલ 7 સ્ટોન ક્રશર પ્લાન્ટ સહિત 3 કરોડ 71 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ. મહેસાણાની કડી પોલીસે વાહન ચોરી ગેંગ ઝડપી પાડી. 15 બાઇક સાથે 4 સાગરીતને દબોચ્યા. ઓનલાઈન ગેમમાં હારેલા રૂપિયા ભરપાઈ કરવા આરોપી કરતો હતો બાઇકની ચોરી. બાદમાં બાઇકના સ્પેર પાર્ટ્સ અલગ કરી નવું બાઇક એસેમ્બલ કરવાનું આચરતા કૌભાંડ. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને જોરદાર પ્રતિસાદ. અનેક ગામમાંથી ખેડૂત ઉપવાસ છાવણીમાં. મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતોની મુલાકાત. રાત્રિના સમયે પણ ઉપવાસ છાવણીમાં ખેડૂતોને સમર્થન આપવા પહોંચ્યા વિવિધ સંગઠનના લોકો. અમદાવાદના વિવિધ વોર્ડમાં સફાઈ કામદારોની સંખ્યાને લઈ છેડાયો વિવાદ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થયો ખુલાસો. ખાડિયા જેવા નાના વોર્ડમાં સૌથી વધારે કામદારો, જ્યારે સૌથી મોટા લાંબા વોર્ડમાં ઓછા કામદારો. સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા. બનાસકાંઠાના ધાનેરાની થાવર દૂધ મંડળીની સામાન્ય સભામાં હંગામો. દૂધ ભરાવતા ગ્રાહકોને સભાસદો બનાવવાની માંગણીને લઈને થયો હોબાળો. સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી ચુકાદાની રાહ જોવા મંડળીના સંચાલકોએ કરી અપીલ. ઓઇલ ચોરીના રેકેટનો પર્દાફાશ મુન્દ્રામાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રતાડિયા ગામની સીમમાં દરોડા પાડ્યા. 4 કરોડ 34 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત. કુલ 11 આરોપીની ધરપકડ. 5 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા. એક યુવતીએ કરી આત્મહત્યા. ઘટના બની નવસારી જિલ્લાના અમલસાડમાં. ગણેશ બેકરીના સંચાલકની પત્ની મનીષા પટેલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું. લગ્નના 1 વર્ષમાં જ મોતને વહાલું કર્યું. પોલીસે તપાસ હાથ ધરી. ગરફોડ ચોરીના કેસમાં પાટણ પોલીસે રીઢા આરોપીની કરી ધરપકડ. હિંમતનગરની બજાણિયા ગેંગના સાગરીત મેહુલને સિદ્ધપુર 4 રસ્તા પાસેથી પોલીસે દબોચી લીધો. 4 જિલ્લામાં થયેલી ગરફોડ ચોરી સહિત 16 ગુનાનો ભેદ ઉકેલાયો. અસલીના નામે નકલી સોનું પધરાવી લોન લેવાના કેસમાં સુરત પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. 2 બેજાબાજ આરોપીઓએ નકલી દાગીનાનું અસલી સર્ટિફિકેટ બનાવ્યું. તેના આધારે લીધી 9 લાખની લોન. બાદમાં હપ્તા ભરવાના બંધ કરી દેતા પાંડો ફૂટ્યો. રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ. 134 એલ્યુમિનિયમ પ્લેટની ચોરીનો આરોપ. તસ્કર ગેંગ પાસેથી ઝડપાયો 18 લાખનો મુદ્દામાલ. આરોપીઓની પૂછપરછમાં 4 ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદના અમરાઈવાડીમાં હત્યાના કેસમાં આરોપીની ધરપકડ. હાથ પગ ધોવા બાબતે મૃતક કિશન અને આરોપી પવન રાજપૂત વચ્ચે થઈ હતી બબાલ. આરોપીએ છરીના ઘા મારી કિશનને પતાવી દીધો. પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો. અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટને હવે ઓળખ આપવામાં આવશે. પ્લોટમાં જમીન માફિયાઓના કબજાને રોકવા તેમજ ગેરરીતિ અટકાવવાનો નિર્ણય. 5790 પૈકી મોટાભાગના પ્લોટ પર લાગશે સીસીટીવી કેમેરા. એસ્ટેટ વિભાગ લેશે પ્લોટની સંભાળ. સરકારની જાહેરાત બાદ પણ 10 કલાક વીજળી ન મળતા બહુચરાજી તાલુકાના ખેડૂતોમાં રોષ. શંખલપુર ગામના સરપંચે યુજીવીસીએલને પત્ર લખ્યો. 10 કલાક વીજળી આપવાની માંગ કરી. મોટી કંપનીઓ અને ઉદ્યોગોને 24 કલાક વીજળી આપવામાં આવતી હોવાનો આરોપ. કચ્છના જદુરાની સીમમાં હરતા ફરતા જુગાર ક્લબ પર એસએમસીના દરોડા. માનકુવા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી.
7 આરોપીને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. 9 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત. અમદાવાદના વટવામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. ચા બનાવવામાં મદદ કરવાના બહાને આરોપીએ સગીરાને ઘરે બોલાવી. બાદમાં સગીરાને બનાવી હવસનો શિકાર. આરોપી ઇમ્તિયાઝ શેખ 4 બાળકનો છે પિતા. ભાવનગરના સરતાનપરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યોજ્યો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ. પ્રાકૃતિક ખેતી કરતા 4 ખેડૂતોને તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને કર્યા પ્રોત્સાહિત. મહિલા T20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાનું સ્વપ્ન ફરી રોડાયું. ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં 40 રનથી હાર. કેપ્ટન નેટ સિવરબ્રન્ટનું મેચ વિનિંગ પરફોર્મન્સ. હવે ફાઇનલમાં ટકરાશે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. કારોબારી સત્રના અંતમાં 579 અંકની મજબૂતી સાથે 77,502 પોઈન્ટ 12ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 90 અંકના સુધારા સાથે 17,806 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 106 અંકના વધારા સાથે 9,460ના સ્તરે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ 170 અંકની તેજી સાથે 24,175.70ના સ્તરે થયો બંધ. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. મેક્સ હેલ્થકેર, એલ&ટી અને એક્સિસ બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સ. આઈટી અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ ખરીદદારી. હાજર બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર 3,863 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,25,000ની આસપાસ. છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવમાં સરેરાશ 34,000નો ઘટાડો. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,27,400ની આસપાસ. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,43,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,44,600ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,29,100ની આસપાસ. ફોરેક્સ માર્કેટ ઉપર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 18 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.34ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં પ્રતિ ડોલર 94.95ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.